નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, જલેબી વેચવા માટે તૈયાર રહો, કારણ કે 10 ઓક્ટોબરથી લઈને 15 ઓક્ટોબર 2025 સુધીના આ અઠવાડિયામાં આ 12 રાશિના લોકોનો વિષ્ણુ ભગવાનની કૃપાથી ભાગ્ય ચમકી ઉઠવાનું છે મિત્રો. તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા મારી એક નાનકડી વિનંતી છે કે મિત્રો આ અમારા વિડીયોને એક પ્યારી લાઈક આપો અને મિત્રો આ અમારા વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં જય વિષ્ણુ ભગવાન લખવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમારા અને તમારા પરિવાર ઉપર સદાય વિષ્ણુ ભગવાનની કૃપા વરસતી રહે. તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ. તો મિત્રો, જે પહેલા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો કુંભ રાશિ. કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે કુંભ રાશિના લોકો માટે આરોગ્ય સામાન્ય રહેશે. જો પશુઓ સાથે વ્યવહાર કરતા હો તો સાવચેત રહો, તેમને બેદરકારીથી ન પરેશાન કરો. રાહુની સ્થિતિના કારણે શરાબ પીને મિત્રો ડ્રાઇવિંગ કરશો નહીં તો અકસ્માતનો ખતરો રહેશે મિત્રો. આર્થિક રીતે આ અઠવાડિયું લાભદાયક રહેશે મિત્રો. જૂની ડીલમાંથી અચાનક લાભ થઈ શકે છે. વેચાણ અને ખરીદીથી પણ નફો મળશે મિત્રો. જૂના રોકાયેલા માલનું વેચાણ પણ થશે, જેથી તમે તણાવમુક્ત રહેશો મિત્રો. સંતાન તરફથી પણ ખુશ ખબર અથવા ગિફ્ટ મળવાની શક્યતા છે મિત્રો. મિત્રો, રિલેશનશિપ માટે પણ આ અઠવાડિયું સારું રહેશે. મંગળ અને કેતુના કારણે પાર્ટનરને હલકી આરોગ્યની સમસ્યા થઈ શકે છે મિત્રો, જેમ કે ઇન્ફેક્શન અથવા પીઠ વરસાઈ કમરમાં પીડા છતાં પાર્ટનર તરફથી પરિવાર કે કરિયર સંબંધિત ખુશખબર મળવાની શક્યતા છે મિત્રો. પરિવાર સાથે કોઈ પાર્ટી કે કાર્યક્રમમાં જવાનું પણ યોગ્ય છે. કરિયર માટે મંગળ બુદ્ધિની યુતિથી બે મોટી ખુશખબર મળી શકે છે. પદોના લાભ અને નાણાકીય લાભ મળશે મિત્રો. અટકેલા કામો પૂરા થશે અને ઓફિસ સંબંધિત તણાવ દૂર થશે મિત્રો. હવે મિત્રો, જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, વૃશ્ચિક રાશિના જાતકોને જણાવી દઈએ કે વૃશ્ચિક રાશિના લોકો માટે આ અઠવાડિયામાં સ્વાસ્થ્યમાં થોડા સમસ્યા આવી શકે છે. હાથ અને પગમાં દુખાવો, એલર્જી અથવા કોઈ સાથે વાદવિવાદ શક્ય છે મિત્રો. ક્યારેક ચાલાન કાપવાનું પણ થઈ શકે છે. આર્થિક સ્થિતિ સારી રહેશે. જૂના રોકાયેલા નાણાં અથવા ઈચ્છાઓ પૂરી થઈ શકે છે મિત્રો. અચાનક કોઈ કોન્ટ્રાક્ટ બને છે જેનાથી નાણાકીય લાભ થશે. રિલેશનશિપમાં શુભ યોગ છે મિત્રો. પાર્ટનર પરિવાર અથવા અન્ય સ્ત્રોતમાંથી ખુશખબર લાવે છે મિત્રો. પાર્ટનરનો પદ પ્રમોશન અથવા કોઈ મોટી પ્રોપર્ટીમાં જવું શક્ય છે મિત્રો. વીકેન્ડમાં સામાજિક કાર્યક્રમોમાં ભાગ લેવાની શક્યતા છે. કેરિયર ક્ષેત્રે તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે, પરંતુ થોડું દબાણ અથવા અનિશ્ચિત કામ પણ આવશે મિત્રો. કુલ મળીને આ અઠવાડિયામાં મિશ્ર પરિણામ જોવા મળશે મિત્રો. હવે મિત્રો, જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો વૃષભ રાશિ. વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો,
વૃષભ રાશિના જાતકોને જણાવી દઈએ કે વૃષભ રાશિના લોકો માટે આ સપ્તાહ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ અનુકૂળ છે મિત્રો. તમે ફિટ અને ઉર્જાવાન અનુભવશો. પરિવાર અથવા સગા સંબંધીઓ તરફથી કોઈ ખુશખબરી કે ઉત્સાહનું આમંત્રણ મળી શકે છે મિત્રો. પાર્ટી કે ફંક્શનમાં જવાની શક્યતા પણ દેખાઈ રહી છે મિત્રો. હવે વાત કરીએ ધનની સ્થિતિની. ધનના સ્વામી છઠ્ઠા ભાવમાં મંગળ સાથે બેસેલા છે મિત્રો. એટલે પૈસા તો આવશે પણ સાથે ખર્ચ પણ વધશે મિત્રો. ઘરેલું જરૂરિયાતો, ઇલેક્ટ્રોનિક વસ્તુઓ, રિપેરિંગ કે રિનોવેશન જેવા કામોમાં ખર્ચ થવાની શક્યતા છે મિત્રો. એટલે આ સપ્તાહ બજેટ થોડું હિલી શકે છે. તેથી આયોજનપૂર્વક ખર્ચ કરવો. દાંપત્ય જીવનની દ્રષ્ટિએ સમય અનુકૂળ છે મિત્રો. જીવનસાથીને પણ કારકિર્દીમાં ધન લાભ કે પ્રગતિ થવાની સંભાવના છે મિત્રો. તે પોતાના કામમાં બહુ વ્યસ્ત રહેશે પણ સંબંધમાં સમજૂતી અને સંતુલન રહેશે મિત્રો. કારકિર્દી બાબતે આ સપ્તાહ અચાનક બદલાવ કે નવા અવસર લઈને આવી શકે છે મિત્રો. કોઈ નવી ડીલ કે ઓર્ડર મળવાથી કામમાં વૃદ્ધિ જોવા મળશે મિત્રો. એટલે 10 ઓક્ટોબરથી 5 ઓક્ટોબર વચ્ચે જે પણ થશે તે અચાનક પણ સકારાત્મક રહેશે મિત્રો. હવે મિત્રો જે ચોથા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો મેષ રાશિ. મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મેષ રાશિના જાતકોને જણાવી દઈએ કે મેષ રાશિના જાતકો માટે સપ્તાહ આરોગ્યની દ્રષ્ટિએ તમારે થોડુંક ધ્યાન રાખવાની જરૂર છે મિત્રો. મંગળ અને બુધની યુતિના કારણે તમને ઇપેન્ટિક કાન, નાક, ગળા સંબંધિત નાની તકલીફ થઈ શકે છે મિત્રો. તેથી મિત્રો સાવચેત રહો. કોઈ સાથે વિવાદ કે તરફ કરવાનું ટાળો. કારણ કે 10 થી 14 ઓક્ટોબર વચ્ચે થોડો ગુસ્સો વધતો જોવા મળી શકે છે મિત્રો. પણ એક સારા સમાચાર તરીકે માતા પિતા પ્રત્યે તમારું પ્રેમ અને લાગણી વધશે મિત્રો. ચંદ્રમા તમારી જ રાશિમાં છે એટલે મન પરિવાર તરફ આકર્ષિત રહેશે મિત્રો. તમે તમારા પરિવારની જરૂરિયાતો સમજીને તેમને પૂરી કરવાનો પ્રયાસ કરશો મિત્રો. એટલે કુલ મળીને આ સપ્તાહ પરિવાર અને લાગણીથી ભરેલું રહેશે મિત્રો. હવે મિત્રો વાત કરીએ ધન સંબંધિત બાબતોની. શુક્ર પંચમ ભાવમાં બેસેલા છે એટલે કોઈ અચાનક ડીલ કે કામથી મોટો લાભ થવાની શક્યતા છે મિત્રો. સંતાન તરફથી પણ અભ્યાસ કે પૈસાથી સંબંધિત કોઈ સારા સમાચાર મળી શકે છે મિત્રો. એટલે આ સપ્તાહ આર્થિક રીતે શુભ રહેશે. સંબંધોની વાત કરીએ તો મિત્રો મંગળ અને બુધની યુતિ બતાવે છે કે તમે અને મારું પાર્ટનર બંને પોતાના કામમાં વ્યસ્ત રહેશો. પરંતુ વીકેન્ડ એટલે કે શનિવાર કે રવિવારે તમે બંને શોપિંગ કે ફરવા જવાની યોજના બનાવી શકો છો મિત્રો. કારકિર્દી બાબતે સ્થાન પરિવર્તન અથવા પ્રોજેક્ટ ચેન્જ થવાની સંભાવના છે મિત્રો. કામમાં દબાણ રહેશે મિત્રો અને બોસની થોડી નારાજગી પણ સહન કરવી પડી શકે છે મિત્રો તમારે. છતાં કામ સરેરાશ રહેશે, ન ખૂબ સારું ન ખરાબ. હવે મિત્રો જે પાંચમા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો ધન રાશિ. ધન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો ધન રાશિના જાતકોને જણાવી દઈએ કે ધન રાશિની સ્વાસ્થ્યમાં હાથ અને પગમાં દુખાવો
થઈ શકે છે. આ અઠવાડિયું ધાર્મિક પ્રવૃત્તિઓ માટે અનુકૂળ રહેશે મિત્રો. મંદિર દર્શન અને દાન પુણ્ય કાર્ય શક્ય છે મિત્રો. આર્થિક સ્થિતિ આ અઠવાડિયામાં ખૂબ સારી છે મિત્રો. જૂના કામ અચાનક પૂર્ણ થઈ શકે છે અને અપ્રત્યક્ષ નાણાકીય લાભ મળવાની શક્યતા છે મિત્રો. પ્રોપર્ટી સંબંધિત કામ જેમ કે મરામત, પેન્ટિંગ અથવા રિનોવેશન પણ શક્ય છે મિત્રો. રિલેશનશિપ સ્થિતિ અનુકૂળ છે મિત્રો. પાર્ટનર ખુશ રહેશે અને તમને નાણાં સંબંધિત લાભ મળશે મિત્રો. મંગળ બુધની યુતિ લાભ ભાગમાં હોવાથી શેર, રોકાણ, ગોલ્ડ, શેર અથવા પ્રોપર્ટીથી વધારાનો લાભ મળશે મિત્રો. સૂર્ય દશમ ભાવે હોવાથી પદોન્નતિના યોગ બનાવે છે. સરકારના રોકાયેલા કામ પણ પૂર્ણ થઈ શકે છે. કુલ મળીને ધન રાશિ માટે અઠવાડિયું ખૂબ જ શુભ અને લાભકારી રહેશે મિત્રો. હવે મિત્રો આગળની જે 6 નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો કર્ક રાશિ. કર્ક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કર્ક રાશિના જાતકોને જણાવી દઈએ કે કર્ક રાશિના લોકો આ સપ્તાહ દરમિયાન એટલે કે 10 થી 15 ઓક્ટોબર વચ્ચે તમારું આરોગ્ય સંપૂર્ણ રીતે સારું અને ફિટ રહેશે મિત્રો. તમારી ઉર્જા અને એકાગ્રતા બંને ઉત્તમ સ્તરે રહેશે. તમે તમારું આખું ધ્યાન તમારા કામકાજ અને અધૂરા કાર્યો પૂરા કરવામાં લગાવશો. આ સમયગાળા દરમિયાન તમે માતા પિતા અને પરિવાર પ્રત્યે પ્રેમ અને લગાવ અનુભવશો. ઘરના કામકાજમાં પણ સક્રિય રહેશો મિત્રો અને ઘરમાં સુખદ વાતાવરણ રહેશે મિત્રો. આમ આ સપ્તાહ આરોગ્ય અને માનસિક શાંતિ માટે ખૂબ જ અનુકૂળ છે મિત્રો. હવે જો વાત કરીએ આર્થિક સ્થિતિની તો મિત્રો આ અઠવાડિયે ઘર સુધારણા, રંગોના અથવા ઇલેક્ટ્રોનિક વસ્તુઓ પર થોડો ખર્ચ થઈ શકે છે મિત્રો તમારે. પરંતુ સાથે સાથે તમને ધન સંબંધિત કોઈ શુભ સમાચાર પણ મળી શકે છે મિત્રો. જેમ કે કોઈ અટકેલી રકમ મળી અથવા ડીલ સફળ થવી. ઓફિસમાં પણ ધન સંબંધિત કોઈ ઈચ્છા પૂર્ણ થઈ શકે છે મિત્રો. મંગળ અને બુધની યુતિ તમારા ચતુર્થ ભાવમાં છે જેના કારણે વાહન અથવા ઇલેક્ટ્રોનિક વસ્તુ પર થોડો ખર્ચ વધે તે શક્ય છે મિત્રો. સંબંધો અંગે વાત કરીએ તો મિત્રો શનિ ગ્રહ 9મા ભાવમાં હોવાથી સંબંધોમાં સ્થિરતા અને સન્માનતા રહેશે મિત્રો. તમારો પાર્ટનર પોતાના કામમાં વ્યસ્ત રહેશે પરંતુ તેની તરફથી પદોન્નતિ અથવા ટ્રાન્સફર જેવી સારી ખબર મળી શકે છે મિત્રો તમને. જો તમારો પાર્ટનર દૂર રહેશે અથવા હોસ્ટેલમાં રહેશે તો જૂના મિત્રો સાથે ફરીથી મુલાકાત થવાના સંયોગ બની રહ્યા છે મિત્રો. કુલ મળીને આ સપ્તાહ સંબંધો માટે શાંત અને સંતુલિત રહેશે મિત્રો. કારકિર્દીની દ્રષ્ટિએ આ સપ્તાહ નવું શીખવા અને પ્રગતિ મેળવવાનો સમય છે. તમને કોઈ નવો પ્રોજેક્ટ અથવા પ્રોડક્ટ વિશે માહિતી મળશે જે તમારા કામમાં નવી દિશા આપશે. આમ કર્ક રાશિના લોકો માટે આ અઠવાડિયું ઉત્સાહ અને વિકાસ લાવનાર સાબિત થઈ શકે છે મિત્રો. હવે મિત્રો જે આગળની 7મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો સિંહ રાશિ. સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો સિંહ રાશિના જાતકોને જણાવી દઈએ કે સિંહ રાશિની સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સિંહ રાશિ માટે શુક્ર અને કેતુનો પ્રભાવ રહેશે. થોડી એસિડિટી અથવા ગેસની તકલીફ થઈ શકે છે પણ મોટો પ્રશ્ન નહીં બને. સપ્તાહની શરૂઆત કોઈ શુભ સમાચાર સાથે થવાની
શક્યતા છે મિત્રો. તમારો અથવા પરિવારના કોઈ સભ્યનું અટકેલું કામ પૂર્ણ થશે. સાથે સાથે મિત્રો પરિવાર સાથે કોઈ લગ્ન કે પાર્ટીમાં હાજરી આપવાના સંયોગ છે, જેના કારણે આ સપ્તાહ ખુશીઓ અને આનંદથી ભરપૂર રહેશે મિત્રો. આર્થિક સ્થિતિની દ્રષ્ટિએ આ સપ્તાહ ખૂબ જ શુભ રહેશે. તમારા બીજા ભાવમાં સૂર્ય સ્થિર છે અને કન્યા રાશિમાં પ્રવેશ કરી ચૂક્યા છે, જે ધન લાભ અને અટકેલા શાસકીય કાર્યો પૂરા થવાનું સૂચક છે મિત્રો. કોઈ નવી રોકાણ યોજના જેમ કે સોનું, ચાંદી કે શેર બજાર પણ તમને લાભ આપશે. આમ આ સપ્તાહ આર્થિક રીતે મજબૂત અને ફાયદાકારક રહેશે મિત્રો. દાંપત્ય જીવન અંગે વાત કરીએ તો મિત્રો, શરૂઆતમાં તમે અને તમારા પાર્ટનર બંને પોતપોતાના કામમાં વ્યસ્ત રહેશો મિત્રો. શુક્રની 7મી દ્રષ્ટિને કારણે શુક્રવારથી રવિવાર સુધીનો સમય ખૂબ જ રોમાંચક રહેશે. તમે પાર્ટનરને કોઈ ખાસ ભેટ આપી શકો છો મિત્રો, અથવા તે તમને પ્રેમથી કોઈ સરપ્રાઈઝ ગિફ્ટ આપી શકે છે મિત્રો. આમ સપ્તાહનો અંત પ્રેમ અને નિતાસથી ભરેલો રહેશે મિત્રો. કરિયરની દ્રષ્ટિએ સિંહ રાશિના લોકો માટે અઠવાડિયું ઉચ્ચ પ્રગતિ અને સફળતા લાવનાર છે મિત્રો. ઓફિસમાં તમારી કોઈ ઈચ્છા અથવા પ્રસ્તાવ સ્વીકારવામાં આવી શકે છે મિત્રો. પદોન્નતિ અથવા પ્રતિષ્ઠા વધવાની સંભાવના ખૂબ જ પ્રબળ છે મિત્રો. શુક્રનો માલવ્ય યોગ તમારી સફળતાનું માર્ગ ખુલ્લું કરશે મિત્રો. આમ 10 થી 14 ઓક્ટોબરનું આ સપ્તાહ તમારા માટે ખૂબ જ શુભ અને સફળતાપૂર્વક રહેશે મિત્રો. હવે મિત્રો જે આગળની જે 8મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો મીન રાશિ. મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મીન રાશિના લોકોને જણાવી દઈએ કે મીન રાશિના લોકો માટે આરોગ્ય સામાન્ય રહેશે. દાંતમાં થોડી પીડા થઈ શકે છે અને માતા પિતા માટે થોડી ચિંતા હોઈ શકે છે મિત્રો. નાણાકીય સ્થિતિ મજબૂત રહેશે. ચંદ્ર નાણાંના ભાવે હોવાથી નાણાંનો લાભ મળશે મિત્રો. અટકેલા કામ પૂર્ણ થશે. ઉધાર મળેલા નાણાં પરત મળશે અને વધારાની આવક પણ થઈ શકે છે મિત્રો. મિલકત સંબંધિત સમસ્યાઓ દૂર થશે. ઘર પર થોડી ખર્ચ શક્ય છે, જેમ કે પેઇન્ટિંગ, ડેકિંગ અથવા ઇલેક્ટ્રોનિક્સ પર. બૃહસ્પતિ ચતુર્થ ભાવે હોવાથી પરિવાર સાથે ગુરુ આશ્રમ કે મંદિરમાં જવા યોગ છે મિત્રો. રિલેશનશિપની દ્રષ્ટિએ સપ્તાહ ભાવે સૂર્ય હોવાને કારણે પાર્ટનરના સરકારી અટકેલા કામ પૂર્ણ થઈ શકે છે. પાર્ટનરના કરિયરમાં પદોના લાભ અને નાણાંનો લાભ મળશે મિત્રો. એટલે કે પાર્ટનર તરફથી ખુશખબર મળવાની શક્યતા છે મિત્રો તમને. મિત્રો કરિયર માટે તમારી ઈચ્છાઓ પૂરી થવાની સંભાવના છે. ઇન્ક્રીમેન્ટ સામાન્ય રહેશે. બૃહસ્પતિની દ્રષ્ટિથી પાર્ટનરની ગ્રોથ વધારે થશે, પરંતુ તમારી પણ પ્રગતિ દેખાશે મિત્રો. હવે મિત્રો જે આગળની જે 9મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો મિથુન રાશિ. મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે મિથુન રાશિના લોકો માટે આ સપ્તાહ આરોગ્યની સપ્ત અને સામાન્ય અને સ્થિર રહેશે. પરંતુ માતા પિતા કે સંતાનની તબિયતમાં નાની તકલીફ આવી શકે છે મિત્રો, જેમ કે વાયરલ અથવા ઇલેક્ટ્રિકની સમસ્યા જરૂર પડે તો ડોક્ટરની સલાહ લો. આ સપ્તાહ ધાર્મિક અને આધ્યાત્મિક રીતે શુભ છે મિત્રો.
કોઈ ગુરુ, પંડિત કે જ્ઞાની વ્યક્તિનો આશીર્વાદ મળવાનો યોગ છે મિત્રો. મંદિર જવાની કે ધાર્મિક કાર્યમાં જોડાવાની તક પણ મળી શકે છે મિત્રો તમને. સૂર્ય ચતુર્થી ભાવમાં છે, તેથી પરિવારના કોઈ સભ્યને પદોન્નતિ કે ઇન્ક્રીમેન્ટની ખુશખબરી મળી શકે છે મિત્રો. સાથે જ સરકારી કે પ્રોપર્ટી સંબંધિત અટકેલા કામ પણ પૂર્ણ થઈ શકે છે. ધનની દ્રષ્ટિએ સમય સારો છે. ધનના સ્વામી લાભ ભાવમાં બેસેલા છે, તેથી મિત્રો કે સંપર્ક દ્વારા મોટો લાભ થવાની શક્યતા છે મિત્રો. કોઈ નવો ક્લાયન્ટ કે નવો સંપર્ક પણ ફાયદાકારક સાબિત થશે મિત્રો. સંબંધોમાં તમારો પાર્ટનર પોતાના કામના દબાણ કે બોસ સાથેના મતભેદને કારણે થોડી ચિંતામાં હોઈ શકે છે, પણ સંબંધ સામાન્ય રહેશે મિત્રો. કારકિર્દી બાબતે આ સપ્તાહ વ્યવસ્થા અને પરિવર્તન ભરેલો રહેશે. સિનિયર મેનેજમેન્ટમાં ફેરફાર થવાની શક્યતા છે, જેના કારણે કામનું દબાણ વધશે. છતાં તમે તમારી મહેનત અને બુદ્ધિથી પરિસ્થિતિને સંભાળી લેશો મિત્રો. કુલ મળીને આ સપ્તાહ તમારા માટે પ્રગતિ, જવાબદારી અને સકારાત્મક ઉર્જાથી ભરેલો રહેશે મિત્રો. હવે મિત્રો જે આગળની જે 10મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો મકર રાશિ. મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મકર રાશિના જાતકોને જણાવી દઈએ કે મકર રાશિના લોકો માટે આરોગ્યની વાત કરીએ તો હાથ, પગ અને દાંતમાં થોડી પીડા થઈ શકે છે. ભાઈ બહેનો સાથે નાના ઝઘડા થઈ શકે છે. પડોશીઓ અથવા કલીગ્સ સાથે પાર્કિંગને લઈને હળવા વાદ વિવાદ થઈ શકે છે મિત્રો. તૃતીય ભાવે શનિની સ્થિતિ બાકી બધું સામાન્ય રાખે છે મિત્રો. આર્થિક રીતે આ અઠવાડિયું તમારા માટે નફાકારક રહેશે મિત્રો. અચાનક કોઈ નાણાં મળવાની શક્યતા છે અને કેશમાં થોડી આવક પણ થઈ શકે છે મિત્રો. કુલ મળીને આ અઠવાડિયું મકર રાશિના લોકોને મોટો નફો આપે તેવી શક્યતા છે મિત્રો. રિલેશનશિપની વાત કરીએ તો ચંદ્ર ચતુર્થ ભાવે બેઠો છે, જેના કારણે પાર્ટનર અઠવાડિયે પોતાના ઘર કે ગામ જવા યોજના બનાવી શકે છે મિત્રો. વાહન અથવા ઇલેક્ટ્રોનિક વસ્તુઓ પર ખર્ચ થઈ શકે છે મિત્રો. પાર્ટનર પોતાના માતા પિતા માટે કોઈ ગિફ્ટ લઈ શકે છે મિત્રો. કુલ મળીને આ અઠવાડિયું રિલેશનશિપ માટે સારું રહેશે મિત્રો. કરિયર બાબતે મંગળ અને બુધની યુતિ છે, આથી ફિલ્ડ કે ઇન્ફોર્મ દબાવની શક્યતા છે મિત્રો. તમને નવી નોકરી કે પદોનો ઓફર મળી શકે છે મિત્રો. સ્થાનાંતર કે નવા વર્ગથી સંબંધિત કરિયરમાં યુતિ મદદ રહેશે મિત્રો. હવે મિત્રો જે આગળની જે 11મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો કન્યા રાશિ. કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે કન્યા રાશિના લોકો માટે 10 થી 15 ઓક્ટોબરનો સપ્તાહ અત્યંત શુભ સાબિત થશે, કારણ કે સૂર્ય તમારી પોતાની રાશિમાં સ્થિર છે. આ સ્થિતિ પદોન્નતિ, શાસકીય કામોમાં સફળતા અને પ્રતિષ્ઠા વધારવાના સંકેત આપે છે મિત્રો. તમને સામાજિક સંસ્થાઓ તરફથી સન્માન મળવાની શક્યતા છે મિત્રો. આરોગ્ય પણ સંતુલિત અને સારું રહેશે મિત્રો અને આત્મવિશ્વાસમાં વધારો થશે મિત્રો. આર્થિક સ્થિતિની દ્રષ્ટિએ આ સપ્તાહ મંગળ અને બુધની યુતિના કારણે વિશેષ રહેશે. તમારી કોઈ પ્રોડક્ટની સેલ વધશે
અથવા કોઈ મહત્વપૂર્ણ ડીલ સફળ થશે મિત્રો, જેના દ્વારા તમને મોટો ધન લાભ થશે. કોઈ ખરીદી, વેચાણ કે વ્યવહારમાંથી પણ ફાયદો મળશે. ઘરની મરામત અથવા ઇલેક્ટ્રોનિક વસ્તુઓ પર થોડો ખર્ચ થઈ શકે છે મિત્રો, પરંતુ મિત્રો આખરે ધનની સ્થિતિ મજબૂત અને લાભદાયક રહેશે મિત્રો. સંબંધોની દ્રષ્ટિએ ગુરુ ગ્રહ દસમ ભાવમાં હોવાથી મિત્રો સંબંધમાં સૌહાર્દ અને સ્થિરતા રહેશે મિત્રો. તમે અને તમારું પાર્ટનર કોઈ ધાર્મિક સ્થળે કે ગુરુના દર્શન માટે જઈ શકો છો મિત્રો. પાર્ટનરને કરિયર સંબંધિત સફળતા અથવા પ્રમોશન પણ મળી શકે છે મિત્રો, એટલે સંબંધમાં આનંદના સંકેત છે મિત્રો. કરિયરની વાત કરીએ તો મિત્રો મંગળ અને બુધની યુતિ તમારા ધન ભાવમાં લાભદાયક બની શકે છે મિત્રો. તમને ઇન્ક્રીમેન્ટ અથવા નવી જવાબદારી મળવાની શક્યતા છે મિત્રો. તમારી મહેનતનું સકારાત્મક પરિણામ મળશે મિત્રો હવે તમને. આમ કન્યા રાશિના લોકો માટે આ સપ્તાહ ધન, લાભ, યશ અને પ્રગતિ લાવનાર સાબિત થશે મિત્રો. હવે મિત્રો જે છેલ્લા નંબરની જે ભાગ્યશાળી જે રાશિ આવે છે તે રાશિ છે મિત્રો તુલા રાશિ. તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો તુલા રાશિના જાતકોને જણાવી દઈએ કે તુલા રાશિના લોકો માટે આ અઠવાડિયામાં તુલા રાશિ માટે મંગળ અને બુધની યુતિ બની છે. આ યુતિથી તમારું જીવન મિશ્ર અસર પામશે. પ્રથમ વ્યક્તિગત અને પારિવારિક જીવનની વાત કરીએ તો જૂના વાદ વિવાદ અને દબાણના મુદ્દાઓ હલ થતા નજર આવે છે મિત્રો. જે ઈચ્છાઓ તમે પરિવાર તરફથી રાખી હતી તેમાંથી કેટલીક પૂર્ણ થઈ શકે છે મિત્રો. આ અઠવાડિયે સ્વાસ્થ્યના મામલામાં ઈ10 સંબંધિત સમસ્યાઓ આવી શકે છે મિત્રો, એટલે મંગળ બુધની યુતિથી તમારા માટે થોડું અસંતુલન હોઈ શકે છે મિત્રો. આર્થિક સ્થિતિ ખૂબ જ સારી રહેશે. આ અઠવાડિયામાં બે મોટા નાણાકીય લાભ મળવા માટે છે મિત્રો. તમારી સેલ અથવા વ્યવસાયમાં મોટા વધારા જોવા મળશે મિત્રો. સાથે જ ખરીદી વેચાણમાંથી પણ લાભ થઈ શકે છે અને જૂના રોકાયેલા પૈસા મળવાની શક્યતા છે મિત્રો. ઓફિસમાં તમારી મહેનતને પ્રશંસા મળશે અને પગાર વધારાની શક્યતાઓ છે મિત્રો. કુલ મળીને મંગળ બુધની યુતિ આર્થિક રીતે લાભકારી રહેશે મિત્રો. રિલેશનશિપની વાત કરીએ તો ચંદ્રમાની સ્થિતિ અનુકૂળ છે. પતિ પત્ની અથવા પ્રેમી પ્રેમિકા વચ્ચે જૂના મતભેદ દૂર થશે મિત્રો, અથવા પાર્ટનર સાથે મુસાફરી, નદી, તળાવ કે પહાડ પર જવું શક્ય છે મિત્રો. પાર્ટનર અથવા તમે એકબીજાને ગિફ્ટ આપી શકો છો મિત્રો. મંગળ બુધની અસરથી ઇલેક્ટ્રોનિક વસ્તુ ખરીદવાની શક્યતાઓ પણ છે મિત્રો. કરિયરની દ્રષ્ટિએ તમારી ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે મિત્રો. પદનો લાભ, નાણાકીય લાભ અથવા અન્ય ક્ષેત્રમાં સફળતા અઠવાડિયામાં દેખાય છે મિત્રો. ચંદ્રમા 7મા ભાવે હોવાથી કરિયર અને રિલેશનશિપ બંને ક્ષેત્રે અનુકૂળ રહેશે મિત્રો. તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.